ભરૂચના પાનોલી રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી મોબાઈલ ઝૂંટવવાની ઘટનામાં પશ્ચિમ રેલવે વડોદરા યુનિટ એલસીબી અને એસઓજીને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। 4 ઓગસ્ટે રાજસ્થાનથી સુરત તરફ જઈ રહેલા અશોક કુમાર જયસિંહ ગુજ્જર પાનોલી સ્ટેશન પ્લેટફોર્મ નંબર 3 પરથી ધીમી ગતિએ પસાર થતી ટ્રેનના દરવાજા પાસે મોબાઈલ વાપરી રહ્યો હતો। આ દરમિયાન શખ્સે મોબાઈલ ઝૂંટવી લેતા યુવક ટ્રેનમાંથી નીચે પટકાતા ગંભીર ઇજાઓના પગલે તેનું મોત થયું હતું। ઘટનાની ગંભીરતાને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ તપાસ અને ખાનગી બાતમીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આખરે સુરતના અટવા લાઇન્સ વિસ્તારમાંથી 26 વર્ષીય ઈશ્વર ઉર્ફે જહાંગીર ઉર્ફે સુનિલને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે તેની પાસેથી અલગ અલગ કંપનીના 2 મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે। પોલીસના જણાવ્યા મુજબ પૂછપરછમાં આરોપીએ પાનોલી ઘટનામાં સંડોવણી કબૂલી હોવા ઉપરાંત અન્ય 6 જેટલા મોબાઈલ ચોરીની ગુનાઓની પણ કબૂલાત કરી છે। આ કેસમાં ભરૂચ રેલવે પોલીસે અન્ય આરોપી તરીકે જણાવેલા રાકેશ રામદાસ વસાવાની પણ 9 ઓગસ્ટે અટકાયત કરી છે। પોલીસ તપાસમાં મુખ્ય આરોપી વિરુદ્ધ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અગાઉથી જ ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। હવે પોલીસે અન્ય આરોપીઓની સંડોવણી અને કબૂલાત કરેલા ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 4 ઓગસ્ટના રોજ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતો પાનોલી રેલવે સ્ટેશન ત્યાંથી જયપુર બાંદ્રા ટ્રેન પસાર થઈ રહી હતી। તે ટ્રેનમાં દરવાજા પર બેસીને એક ઈસમ મુસાફરી કરી રહ્યા હતા, જેનું નામ અશોક ગુર્જર હતું। તે દરવાજામાં બેસીને મોબાઈલ વાપરતા હતા અને પ્લેટફોર્મ ઉપર એક ઈસમ એના હાથ ઉપર હાથ મારીને મોબાઈલ પાડવાનો પ્રયત્ન કરે છે અને મોબાઈલ પાડી દે છે। જે અરસામાં જે અશોક ગુર્જર છે એ ટ્રેનમાંથી દરવાજામાં બેસેલા હતા તે ત્યાંથી ટ્રેનમાંથી પડી જાય છે પ્લેટફોર્મ ઉપર અને ટ્રેનની નીચે આવીને કપાઈ જવાથી એનું મૃત્યુ થાય છે। જે બાબતની જાણ ભરૂચ રેલવે પોલીસને તેમજ અમને બધાને થતાં આ કામે ફરિયાદીના જે મરણ જનાર છે એના સંબંધીઓની શોધખોળ કરી એમનો સંપર્ક કરી એમની ફરિયાદ લઈને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 105 મુજબ ગુનો નોંધવામાં આવેલ। સદર ગુનો જે છે એ 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈવાળી કલમો એમના લગાવવામાં આવી છે અને તમામ ઉપરી અધિકારીઓની સૂચનાથી પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એલસીબી, એસઓજી તેમજ ભરૂચ પોલીસ સ્ટેશનની કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને અજાણ્યા જે ઈસમો છે એમની શોધખોળ કરવામાં આવી અને પાનોલી રેલવે સ્ટેશનના તેમજ બહારના વિસ્તારના બધા સીસીટીવી કેમેરાને બધું ચેક કરતા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી બધી ખાતરી તપાસ કરતા જણાઈ આવેલ કે આજે આરોપી છે તે ટોટલ એ લોકો 3 જણા હતા અને 3 જણા સવારમાં પ્લેટફોર્મ ઉપર આવેલા હતા અને તેઓએ આ મોબાઈલ કોઈપણ પેસેન્જર આવી ધીમી ટ્રેન જતી હોય એમાંથી પેસેન્જરનો મોબાઈલ પાડીને પોતાનો ખર્ચો કાં તો ગુજરાન ચલાવવા માટેને એ લોકોએ અંદર ચર્ચા કરીને નક્કી કરેલું હતું। જે આરોપીઓ છે એમના સીસીટીવી ફૂટેજ પરથી એમની ઓળખ કરવા માટે થઈને અલગ અલગ દિશાઓમાં તેમજ સમગ્ર સુરત ડિવિઝનમાં, વડોદરા ડિવિઝનમાં, રતલામ, દાહોદ સુધી અને આ બાજુ તમારે નંદુરબાર, વ્યારા સુધી તેમજ વાપી સુધી જેટલા પણ ટ્રેનમાં ફરતા ફેરિયાઓ છે તેમજ જે અન્ય પ્લેટફોર્મ ઉપર જે વેન્ડર્સ છે એ બધાની પૂછપરછ કરીને તેમજ અન્ય જે ડેઇલી મુસાફરો છે એમની પૂછપરછ કરીને આ આરોપીની ઓળખ કરવામાં આવી, જેમાં જે મુખ્ય આરોપી જે છે તે નામે ઈશ્વર છે એની ઉપર એની ઓળખ થયેલ છે। જે ઈશ્વર જે આરોપી છે મૂળ દોંડાઈચાનો વતની છે, મહારાષ્ટ્રનો અને વર્ષોથી એ અહીંયા સુરત, ભરૂચ, વડોદરા રેલવેની હદ વિસ્તારમાં રેલવેના વિસ્તારમાં એનું કાર્યક્ષેત્ર છે અને એમાં છૂટક ફેરી કરી મજૂરી કરી એનું ગુજરાન ચલાવે છે અને રખડતો ભટકતો ઈસમ છે। આ આરોપીની ઓળખ થયા પછી એનું ગુનાહિત ભૂતકાળ બાબતે તપાસ કરવામાં આવી છે
જેમાં એની ઉપર કુલ ગુના ભૂતકાળમાં નોંધાયેલા છે. ભૂતકાળમાં એ સુરત શહેર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં પણ એના ઉપર પાસા પણ કરવામાં આવેલી હતી. નંદુરબારમાં એક ગુનામાં મોબાઈલ ચોરીના ગુનામાં તે હાલમાં વોન્ટેડ પણ છે. અને એલસીબી અને એસઓજીની ટીમે એને ગણતરીના દિવસોમાં એ ગુના બન્યા પછી 3-4 દિવસમાં જ અમે એને શોધી કાઢી પકડી લીધેલ છે. એ ચલથાણ રેલવે સ્ટેશન પર આવવાના હતો એવી બાતમી મળતા ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે એને પકડી લીધેલ છે. અને તેની ડીપમાં પૂછપરછ કરતા તેણે બીજા અન્ય 6 જેટલા મોબાઈલ આ રીતે ચોર્યા હોય તેની પણ કબૂલાત કરી છે, જે બાબતની અલગથી તપાસ કરવામાં આવી રહી છે. આ જે ફૂટેજ છે એની અંદર પછી વધુ તપાસ કરતા આ લોકો જે 3 આરોપીઓ છે એ પૈકી બીજો આરોપી પણ મળી આવેલ છે. રાકેશ યાદવ નામ છે, વસાવા છે એનું નામ. અને એ રાકેશ વસાવાને પણ ભરૂચ પોલીસે પકડીને એને પણ અટક કરવામાં આવેલ છે. તેમજ આ જે મુખ્ય આરોપી ઈશ્વર છે એને પણ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે. અને વધુ તપાસ કરીને એમના રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.